આ લ્યો દવા પી લ્યો. પણ મને ક્યાં કઈ થયું છે? તો કીધું એટલું કરો ને, પી લ્યો દવા. આ દવા હતી કે નહીં? આ તો કેદુ ની પડી થી મેં તો નાખી દેવી કે તમે પીજો તો પૈસા તો વસૂલ થાય. તમારે વાત જ નથી કરવી. કાંઈ વાંધો નહીં, તને ઠીક લાગે એમ. પૂછ્યો નહીં કેમ? તે સમજી વિચારીને જ ફેસલો કર્યો છે અને તારા ફેસલાની તો હું કદર કરું છું. આમ જો તો આમ એક જોક્સ આવ્યો. પતિ પત્નીમાં પત્ની એકદમ શાંત સ્વભાવની હતી. જોક્સ અધૂરો હતો. તમારી લીધે તો બધે મોઢું થાય છે. હવારમાં જગાડવા હોય તોય મોઢું, ગમે ત્યાં જાવ હોય તોય મોઢું. મને યાદ છે ને આપણા લગ્નમાં તો મોઢા પોઈ ગયા હતા. હા, પણ એટલો મોટો નતો પગ્યો જેટલું મારે પોગવું જોઈએ. આમ જોવું તો આ બે ડ્રેસ માંથી કયો કલર સારો નહીં લાગે? ઝેરી લીલો. આમાં ક્યાં ઝેરી? ના વેલેન્ટાઇન ડે આવે છે કે બહાર ફરવા જવાનો પ્લાન છે કે નહીં? પ્લાન તો છે પણ તું આ પાડ એટલે અમારે જવાનું જ છે. મારે રે આવવાનું કહું છું તમને. આમ જોવો તો પતિ અને પત્ની વિશે બે શબ્દ કયો. શબ્દ જે પકડી પડે ને ઈ પત્ની, અને જે શબ્દ સમજાવીને ગાંડો થઈ જાય ને ઈ પતિ. કેમ થયું દવા લીધા પછી? આમ તો સારું છે પણ થોડુંક માથું ભારે લાગે છે. પણ ઈ તો મને ખબર છે તું માથા ભારે છો. આ ખરાબ વસ્તુ મૂકી ગયો હવે. હું તારી વગર ન રહી શકું. અલે દવાખાને ક્યાં વાગ્યું છે? એ ગોઠણમાં વાગી ગયું. હાલ જલ્દી મગજના ડોક્ટરને બતાવી દે. પણ આમાં ક્યાં મગજના ડોક્ટર? આખો દી મોબાઈલ ને ઇન્ટરનેટ, એની બહાર એક દુનિયા છે સુંદર, એ જોવાનો પ્રયત્ન કર. લિંક મોકલો ને હું જોઈ લઉં. એવું ખાવાનું બનાવે છે, પેપરે બળી ગયું, મેસુરમાં કઈ સ્વાદ નથી. તમારે જો આમાં કેવું આવ્યું, હું જે પત્ની એના પતિથી બીવે ને એને સીધું સ્વર્ગમાં જવા મળે. નો બીવી એના ધરતી ઉપર સ્વર્ગ ને. બાજુવાળી આપણી આયરે આવે છે, તમે જરી કે એમાં ધ્યાન દીધું, ખબર પડી તો તમારો વારો પડી જાય. આ વાત મારી કાન ખોલીને સાંભળી લેજો. તારી બધી વાત તો કાન ખોલીને સાંભળું છું, બોલવા તું દેતી નથી. આ ખાવાનું શું બનાવું? તને જે ગમે એ બનાવી નાખ. નહીં તમને શું ગમે? ઓલી બ્લેક ડ્રેસ વાળી.